કઈ થતું હોય છે તો એ તમને ક્યાં કઈ કહો છો? થતું હશે ત્યારે હું તમને જણાવી દઈશ. આટલી બધી ફિકર કરવાની જરૂર નથી મારી. હું બધાને પીરસી દઉં હો. કંકુ તું પેલા જમવા બેસી જા ને, લાવ આજે હું પીરસી દઉં. નાના ભાભી, એની કઈ જરૂર નથી, હું પીરસી દઉં છું. અને આમ પણ તમે ભૂખ્યા રહ્યો છો ને તો તમને પછી માથું ચડી જાય છે. ના કંકુ આજે કઈ નહીં થાય, તું બેસ, હું પીરસું. બેસ બેસ. હા કંકુડી, બેસ ને જમવા. એમને 3 દિવસથી તું અમારી ભેગી જમવા નથી બેસતી. હા, કઈ થયું છે? ના ભાભી, એવું તો કાંઈ નથી થયું. એ તો હું છે ને બધાય કામ પતાવી લઉં છું અને પછી જમું છું. એવું કંઈ નથી. હું બધાને જમવાનું પીરસી દઉં. એક મિનિટ, તું ક્યારે જમવા બેસે છે? મેં તો તને ન જોઈ જમવા બેસતા. કંકુ, જ્યોતિ બહુ સાચું કહે છે. તમે ક્યારે જમો છો? તો બા કાંઈ વાંધો નહીં, હવે જમીશ ને તો તમને કહી દઈશ. પીરસી દઉં બધાને. જુઓ ને મમ્મી, હમણાં 3 દિવસ થયા શ્રીભાઈ અને કંકુ આપણી સાથે બેસીને જમતા જ નથી. અરે ભાભી, પ્રેમ એમનો એકબીજા માટેનો અમર પ્રેમ. અરે શ્રીભાઈ, હે પપ્પા, અત્યારે તું કઈ ખોટું નથી બોલી ને ખરાબ નથી બોલી રે કાકા. તો શ્રીભાઈ ક્યાં વયા ગયા? કંકુ, તારા અને શ્રીભાઈની વચ્ચે કંઈ થયું તો નથી ને? ના ના ભાભી, અમારે શું થવાનું? તમે બધાય જમી લ્યો, હું નાના શેઠ માટે થાળી પીરસીને એમને દઈ દઉં. હું નાના શેઠને થાળી દઈ દઉં. મમ્મી, ભગવાન કરે એવું ન હોય, પણ મને લાગે છે કે મારી આંખ્યું કે છે કે શ્રીભાઈ ને કંકુડીની વચ્ચે બરાબરનો કંઈક ડખો થયો છે. હા, કમળો હોય ને એને બધું પીળું જ દેખાય. હા મમ્મી. ભૂપેન્દ્રભાઈ, અરે ભાભી, આ તો જસ્ટ કહેવત યાદ આવી ને એટલે બોલી નાખી. આગ લાગી હોય ને ત્યાં જ ધુમાડો નીકળે. કહેવત મમ્મી મને પણ યાદ આવી ગઈ. અને મારી કહેવત તો અત્યારે સિચ્યુએશનલ લાગુ પણ પડે છે. હા ભાભી, સાવ સાચી વાત છે. મને તો લાગે છે આ કંકુડી અને શ્રીભાઈની વચ્ચે છે ને બરાબરનો કાળો ભમરામ ધુમાડો નીકળે છે. મમ્મી, મને લાગે છે કે આ કંકુડી રાત્રે આમ ભટકવા જાય છે ને એટલે શ્રીભાઈની કમાન છટકી છે. હા, જ્યોતિ, કેવી વાત કરે છે તું? શ્રીભાઈની જગ્યાએ જો કોઈ બીજું પણ હોય ને તો ગુસ્સો તો એને પણ આવે. હાસ તો આવે જ ને. મારા દેવાંગ હોત ને તો એમણે તો મને ઊભી ઊભી ચીની નાખ્યો હોત ને ઉપરથી મરચું મીઠું ભભરાવી દીધું હોત. હે ભાભી, શ્રીભાઈને પણ એવું થતું હશે કા? જ્યોતિ વહુ, તમે બીજું કાંઈ ના શીખો ને તો વાંધો નહીં, પણ ક્યારે શું બોલવું, કેટલું બોલવું એટલું સમજતા શીખી જાવ ને તોય ઘણું છે. હા, ઓ કાકા, તમે તો એવી વાત કરો છો ને કે જાણે આ કંકુડી અડધી રાત્રે જે ભટકવા જાય છે એ બધું આમ બરાબર કરે છે, એમાં કાંઈ ખોટું નથી. હે મમ્મી, જ્યોતિની વાત વિચારવા જેવી તો ખરી જ. હા, અત્યારે આ જે કંઈ પણ થઈ રહ્યું છે એના જ કારણે શ્રીભાઈ અને કંકુની વચ્ચે આમ અંટાસ આવી ગઈ છે. જ્યાં સુધી આ વસ્તુની ખબર નહીં પડે ને
કે એ રાત્રે ક્યાં જાય છે, કોને મળે છે, ત્યાં સુધી ખબર જ નહીં પડે કે આ બધું કેમ શું કામ થઈ રહ્યું છે. અરે ખબર ન પડે તો શું, શ્રીભાઈનું તો પતી ગયું ને. એ બંનેના લગ્ન જીવન પર તો આમ વાંધો આવી જશે ને. અને જો મમ્મી એવું ન થવા દેવું હોય તો તમારે કંઈક કરવું પડશે. મમ્મી હું શું કહું છું કે તમે ના કંકુડીનું ઘરમાંથી જવાનું બંધ કરાવ્યું. એમ ઘરની બહાર પગ મૂકે ને એટલે સીધા એને ટાંટિયા તોડી જ નાખવાના. સોરી, થોડું પોરબંદરની ભાષામાં આવી ગયું એટલે. પણ બાકી મમ્મી તમે વડીલ છો, તમને વધારે ખબર, તો તમારે જે નિર્ણય લેવો એ લેજો હો. બધા પાસા પરફેક્ટ પડ્યા છે. હવે બસ મમ્મી કંકુને ઘરમાં રોકી લે એટલે મારી સ્ટોરીનો ક્લાઇમેક્સ શરૂ. થઈ સુઈ ક્યાં છે? જલ્દી નીકળી જાઓ. કંકુઓ, અત્યારે આ સમયે ક્યાં જાઓ છો? એ તો કંકુઓ, એવું નથી કે અમે બધા તમારા ઉપર નજર રાખી રહ્યા છીએ. નજર એના પર રખાય જેના પર શંકા હોય, અને મને તમારા પર બિલકુલ શંકા નથી. પણ મને તમારી ચિંતા થાય છે. મમ્મીના શબ્દો તો સારા છે, પણ હું તો તને ચોખ્ખે ચોખ્ખું કહીશ કે તું જે કાંઈ કરી રહી છે ને કંકુડી, એ શંકા જન્માવે એવું જ છે. કંકુ, મમ્મીએ કંઈક પૂછ્યું, જવાબ આપ. કંકુઓ, અત્યારે ક્યાં જાઓ છો? બારે જાય છે એમ નહીં કહેતી, હા, એ તો અમને દેખાય જ છે. પણ બહાર જાય છે, કોને મળવા જાય છે અને શું કામ મળવા જાય છે ને એ પણ આ સમયે એ અમારે જાણવું છે. બોલ. અને મળવાનું શું કારણ છે એ પણ કે. અરે ભાભી, શું કારણ હોવાનું? છાન ગપત્યા ચાલી રહ્યા છે. આમ છુપાઈ છુપાઈને, ચોરી છુપીથી, સંતાઈ સંતાઈને કોણ જાય? જેના પેટમાં પાપ હોય ને ઈ. કંકુઓ, તમારી સાથે કોણ હતું? અને એની સાથે તું શું વાત કરતી હતી? ભાભી, બા, મને ખાલી એક દી આપી દો, હું તમને બધુંય કહી દઈશ. બધાય સવાલના જવાબ હું આપી દઈશ. પણ કાલે મને ના, કાલે ને આજે નહીં, બધું સરખું જ છે. અત્યારે જ કે. કંકુ, જ્યોતિની વાત સાવ સાચી છે. જો તું રાત્રે 2-2, 3-3 વાગ્યા સુધી બહાર રહે, લોકો તારી ઉપર શંકા કરે, એ બરાબર ના કહેવાય. બા, મારી ઉપર ભરોસો કરો, મારી ઉપર વિશ્વાસ રાખો. હું તમારું નામ ખરાબ થાય એવું કાંઈ નહીં કરું. એમાં નામ ખરાબ થવાની કોઈ વાત જ નથી. એમણે કીધું ને કે એને વિશ્વાસ છે, માત્ર તારી ચિંતા છે ને એટલા માટે કહી રહ્યા છે. અને તું એવું ઈચ્છે છે કે તારા કારણે મમ્મીનું બ્લડ પ્રેશર હાઈ થાય? નહીં ને, તો અત્યારે કે ક્યાં જાય છે? બોલ એટલે વાત પતે, ટૂંકું ને ટચ. બા, જો તમે જવાબ આપી શકવાના હોત તો જ મોઢું ખોલજો. જ્યાં સુધી મને જવાબ નહીં મળે ત્યાં સુધી હું તને ઘરની બહાર નહીં જવા દઉં. બા, મારી વાત માનો. બહુ માની લીધી તારી વાત. મને જવાબ જોઈએ છે, અને એ પણ અત્યારે ને અત્યારે જ. બાકી મમ્મીએ કીધું એમ સીધા ઉપર હાલો. હાલો. કંકુ, મમ્મીએ પૂછ્યું એનો જવાબ આપી દે ને. ક્યાં જાય છે તું? બા, મને જવા દો, હું અત્યારે જવાબ નહીં આપી શકતો. તો હું તને જવાબ નહીં દઈ શકું. વાહ તમન્ના વાહ, એક કાંકરે બે પક્ષી. જો કંકુ ઘરની બહાર જશે તો મમ્મીને થશે કે એ મમ્મીનું માની નહીં, અને જો એ ઘરની બહાર નહીં જાય તો એનો જીવ
એના નાના શેઠના જીવમાં અટવાયેલો રહેશે. આ વખતે કંકુ બાટલીમાં અને બાટલી પર ઢાંકણું તમન્નાના નામનું. આજે રાતના મારે જે વિધિ કરવાની છે એ તો હવે ઘરે જ કરવી પડશે. પણ કાલે તો મારે બહાર જવું જ પડશે. હા વિદ્યા, બોલો. મળી ગયું મારું પાર્સલ? હા, મળી તો ગયો, પણ કરવાનું શું છે? સિમ્પલ, એને પ્રસાદના નામે ખવડાવી દેવાનું છે. પણ શ્રીભાઈને કંઈ થશે તો નહીં ને? થશે કાંઈ નહીં, પણ આ તો કંકુને એવું લાગવું જોઈએ ને કે આ વિદ્યા જે પણ કે છે હંમેશા સાચું હોય છે. જો 5 દિવસ પછી શ્રી મરવાનો હોય તો એનું ટ્રેલર તો બતાવવું જ પડે ને. અને એ જ ટ્રેલરથી તો કંકુને વિશ્વાસ આવી જશે કે શ્રીનો જીવ ખરેખર જોખમમાં છે અને હવે એને કોઈ બચાવી નહીં શકે. ગ્રેટ, ઠીક છે, થેન્ક યુ, બાય. શું કીધું? આ પ્રસાદ તારી અને મારી માનતા પૂરી કરશે. શ્રીભાઈની તબિયત બગડશે અને કંકુ વિદ્યાની એકે એક વાત માનવા તૈયાર થઈ જશે. પણ કંકુડીને ખબર કેમ નહીં પડશે? પ્રસાદની અસર, આ પ્રસાદની અસર રિએક્શન તરીકે આવશે અને રિએક્શન આવ્યા પછી તારે શું કરવાનું છે એ હું તને પછી કહું છું. શ્રીભાઈ, તમન્ના ભાભી, આલો પ્રસાદ. આ આઝાનો પ્રસાદ છે ભાભી. એ તો ખબર નથી, કંકુએ આપ્યો છે. ને કીધું તું કે નાના શેઠને પહેલા દેજો. શ્રીભાઈ ઠીક છો ને? શ્રીભાઈ, શું થાય છે? તમે ઓકે છો શ્રીભાઈ? શું થયું ભાભી? આ જો તાર નાના શેઠની તબિયત બગડી. નાના શેઠ? નાના શેઠ, શું થાય છે? નાના શેઠ, તમને શું થાય છે? ઉભા રહ્યો, હું તમને કંઈક કરું. જ્યોતિબા, શું થયું? અરે મમ્મી, શ્રીભાઈની તબિયત બગડી, જુઓ ને તમે. બસ તમે જુઓ ને. શ્રી બેટા, શું થાય છે તને? મમ્મી, શ્વાસ લેવામાં તકલીફ. શ્રીભાઈએ જેવો પ્રસાદ લીધો કે તરત જ એમની તબિયત ખરાબ થઈ ગઈ. આ શેનો પ્રસાદ છે? બા, એ પ્રસાદ મેં જ ભાભીને દીધું હતું અને મેં કીધું હતું કે નાના શેઠને આપી દેજો. હા, પણ આ પ્રસાદ છે શેનો? મારી પૂજાનો પ્રસાદ છે બા. કંકુડી, તારી પૂજાનો પ્રસાદ હતો તો તે શ્રીભાઈને કેમ નહીં દીધો અને ભાભીને કેમ કીધું કે તમે દઈ દેજો? મમ્મી, એને જ દેવો જોઈએ ને. જ્યોતિ, આ શું છે? ઘરમાં હસબન્ડ વાઈફ વચ્ચે આવું નાનું મોટું તો ચાલે રાખે. હા ભાભી, નાનું મોટું ચાલ્યા કરે, પણ શું ચાલી રહ્યું છે એ તો ખબર પડે કે નહીં? મારા ને દેવાંગની વચ્ચે ડખો થતો હોય તો બધાને ખબર જ હોય છે ને શેનો ડખો છે અને શું ડખો છે, હે કે નહીં? જ્યોતિઓ, અત્યારે આ પંચાયત કરવાનો સમય છે કે ડોક્ટરને બોલાવવાનો સમય છે? જોતા નથી શ્રીની હાલત. હા પણ મમ્મી, અત્યારે હવે ડોક્ટરની જરૂર નથી. નાના શેઠ, તમે જરાય માથું ન મારતા. જે પણ થાય મને કહો, હું કંઈક કરું. તારે ચિંતા કરવાની જરૂર નથી કંકુ.
મમ્મી હવે મને સાચે જ સારું લાગે છે. નાના શેઠ, આજે છેલ્લો દિવસ, પછી તમને એકેય વાતનું જોખમ નહીં રહે. હું બસ થોડીક વાર બેસીશ ને તો મને સારું લાગશે. શ્રી, એક કામ કર બેટા, થોડી વાર સુઈ જા, તને સારું લાગશે. મમ્મી ચાલશે, તમે બધા જાઓ, હું ઠીક છું. કંકુ, તો અહીંયા શ્રી પાસે જ રહે. કંકુની કોઈ જરૂર નથી. પ્લીઝ તમે બધા હવે જાઓ, હું ઠીક છું. તમે બધા એક કામ કરો, તમે બધા જાઓ, હું શ્રી પાસે બેઠી છું. બેસ. કંકુ, આ બધું તો ચાલ્યા કરે, બધું મનમાં નહીં લેવાનું. કંકુ બહાર જાય એ મારી માટે બહુ જ જરૂરી છે. જો એ બહાર નહીં જાય તો મારી આખી બાજી બગડી જશે. કંકુ શેના વિચારમાં છે? હા, કંકુ, તારા મનમાં શું ચાલે છે? તારે કંઈ કહેવું છે? જો તારે કંઈ પણ કહેવું હોય તું મને કહી શકે છે. હું તારી મોટી બેન જેવી જ છું ને. શ્રી, બેટા પાણી. મમ્મી હવે કેવું લાગે છે બેટા? સારું છે મમ્મી. શ્રી બેટા, મને એવું લાગે છે કે કંકુના મનમાં કંઈક તો એવી વાત છે જે એને હેરાન કરી રહી છે અને જે આપણને કહી નથી શકતી. હા મમ્મી, પણ મને પણ કંઈ સમજાતું નથી. ભાભીને હું કેવી રીતે કહું? મારે કોઈને કાંઈ કહેવાનું નથી. કંકુ, એક વાત કરવામાં આટલો સંકોચ શું કામ કરે છે? ભાભી, એવું નથી, પણ કંઈ વાંધો નહીં. જો તારે ન કહેવું હોય તો ઇટ્સ ઓકે, કોઈ વાંધો નહીં. પણ એટલું યાદ રાખજે કે હું તારી પાછળ હંમેશા છું. અને જ્યારે પણ જે જરૂર પડે ને તું મને કહેજે. આઈ ડેફિનેટલી હેલ્પ યુ. મમ્મી કંઈ વાત કરે, મોઢામાંથી કંઈ બોલે તો ખબર પડે ને. અગાઉ હું જે પણ પૂછતો હતો મને બધું જ કહી દેતી હતી, પણ આ વખતે કંઈ સમજ જ નથી પડતી મમ્મી. શ્રી બેટા, હશે કોઈક એવી વાત જે આપણે નથી કહી શકતી, પણ મને વિશ્વાસ છે કે કંકુ જે કંઈ પણ કરે છે ને એ આ ઘર માટે કરે છે, તારા ને મારા માટે કરે છે. અને મને ખાતરી છે કે જ્યારે એ આ બધામાંથી બહાર આવશે ને ત્યારે ચોક્કસ આપણને બધી વાત કરશે. અરે મમ્મી, ક્યારે કરશે? જોઈએ બેટા, આમ તો મેં એને ના પાડી જ દીધી છે કે ઘરની બહાર ન નીકળે. ચાલ, તું આરામ કર, હા, ચિંતા નહીં કર. ભાભી, મારે અત્યારે બહાર જવું બહુ જરૂરી છે. પણ શેના માટે? ભાભી, હું તમને નહીં કહી શકું, પણ એટલું તો પાક્કું છે કે જો અત્યારે બહાર નહીં ગઈ ને તો ઘરની ઉપર બહુ મોટી તકલીફ આવી જશે. હવે આવીને લાઈન પર. ને ભાભી, હું નથી ઈચ્છતી કે ઘરની ઉપર એકેય જાતની તકલીફ આવે. મને ખાતરી હતી જ કે તું જે કંઈ પણ કરતી હોય ને એ ઘર માટે, ઘરના લાભ માટે જ હોઈ શકે. તું ક્યારેય કોઈ કાળે કોઈ ખોટા રસ્તે જઈ જ ના શકે. અને જો આવું જ હોય ને કંકુ, તો તારે તો જવું જ જોઈએ. પણ એક બાજુ બાની વાત છે, એમને મને ઘરની બહાર જવાની ના પાડી દીધી છે, અને બીજી બાજુ જો હું બહાર નહીં ગઈ ને તો બહુ એટલે બહુ મોટી તકલીફ આવી જશે. મારું બહુ જરૂરી છે બહાર જવાનું. જો આપણા વ્યક્તિની જીવન મરણની વાત હોય ને તો જવું જ જોઈએ. એવું જ છે ભાભી. કંકુ, હવે તારે નક્કી કરવાનું છે. ધાર કે તારું બહાર જવું જરૂરી છે તો તું પહેલા બહાર જઈ આવ, પછી આવીને મમ્મીને સમજાવી દેજે. જો મારા વ્યક્તિની જીવન મરણની વાત હોય તો હું તો આવું જ કરું. હા ભાભી, તમને સાચું કહું તો આ જ વાત છે. મારું બહાર જવું બહુ જરૂરી છે, પણ બાએ મને ના પાડી દીધી છે. કંકુ, તારે હારવાનું નથી, ઓકે? અને વાત યાદ રાખજે કે હું હંમેશા તારી પાછળ ઊભી છું. અને જ્યારે પણ હેલ્પની જરૂર હોય ત્યારે આઈ એમ ધેર. હવે બીજી ગેમ.
કંકુને તો મેં સાચવી લીધી, હવે એને રૂમમાં પૂરી દઉં અને મમ્મીને જઈને સાચવી લઉં. ચત્ત ભી મેરી ઓર પટ્ટ ભી મેરી.